ધ્યાન અભ્યાસ માટે તૈયાર. કમર ગરદન સીધી, આંખો બંધ. 3 વાર દીર્ઘ શ્વાસોશ્વાસ જે પ્રમાણે દરરોજ આપણે કરી રહ્યા છીએ એ પ્રમાણે કરીશું. ત્રણ વાર ઓમકારનો દીર્ઘનાદ રોજ પ્રમાણે. પહેલી વાર ઓ, બીજી વાર મ ને લંબાવીશું અને ત્રીજી વાર બંને સરખા અને અનુક્રમે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળના અનંતાનંત અરિહંત સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો સ્વરૂપ પંચ પરમેષ્ઠી ભગવંતનું અહોભાવપૂર્વક, કૃતજ્ઞતા ભાવપૂર્વક સ્મરણ કરીશું. પૂર્વ એ જ રીતે 3 વાર અરહમનો નાદ કરીશું અને એમાં પણ અનુક્રમે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં રહેલા ત્રણેય અનંતાનંત અરિહંત ભગવંતો એનું અત્યંત અહોભાવપૂર્વક સ્મરણ કરીશું. શ્રી તીર્થંકર ગણધર
આત્મહિતેચ્છુ પ્રસાદાत् એષ યોગ ફલતુ શ્રીતીર્થંકર ગણાધર ગુરુદેવાદિ મમ આત્મહિતેચ્છુ પ્રસાદાत् એષ યોગ ફલતુ શ્રીતીર્થંકર ગણાધર ગુરુદેવ આદિ મમ આત્મહિતેચ્છુ પ્રસાદાत् એષ યોગ ફલતુ હવે આપણે આજે આપણા આખા શરીરમાં વ્યાપ્ત એવું જે શુદ્ધ આત્મ તત્વ ત્રણેય લોકમાં અનંતાનંત નિગોરથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના જેટલા પણ જીવો છે, શરીરો છે, દરેકની અંદર એક સરખો શુદ્ધાત્મા ભગવાન બિરાજમાન છે. જેવો સિદ્ધ ભગવંતનો આત્મા છે, જેવો અરિહંત તીર્થંકર ભગવંતોનો આત્મા છે, જેવો શ્યામાને કેવલી ભગવંતોનો આત્મા છે, એવો જ એવો અંશ માત્ર ફરક નહીં. અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ વગેરે અનંત ગુણોનો ભંડાર, અનંત લબ્ધિઓ, સિદ્ધિઓ, શક્તિઓનો ભંડાર, અનંત ગુણોનો પુંજ એવો શુદ્ધાત્મા ભગવાન બિરાજમાન છે. સંસારી અવસ્થામાં કર્મના વારડો ભલે ગમે એટલા ઘેરાયા હોય, પણ જેમ આકાશમાં સૂર્ય એવો ને એવો ચમકતો હોય, ચોમાસામાં ઘનઘોર વાદળા નીચે છવાયેલા હોય, પણ એ સૂર્યમાંથી એક પણ કિરણ ઓછું થતું નથી. એવી રીતે સૂક્ષ્મ નિગોદની અવસ્થામાં એક સૂક્ષ્મતમ શરીરમાં અનંતાનંત આત્માઓ બિરાજમાન હોય. કર્મના ભારતમ આવરણો છે, ભલે છતાંય પણ અંદરમાં શુદ્ધાત્મા ભગવાન, ચાહે અભવ્યનો જીવ કાં ન હોય, અંદરમાં એવો ને એવો કેવલ જ્ઞાનાદી ગુણો, અનંત ગુણો સ્વરૂપ આત્મા બિરાજમાન છે. તો આજે આપણે ઓમ આત્મને નમઃ આ મંત્ર જીવ માત્રમાં અને મારામાં, અથવા તો મારામાં રહેવું કેવું એ પણ જરા ઠીક નથી લાગતું. હું પોતે જ એ શુદ્ધ આત્મ સ્વરૂપ જ છું. તો ઓમ આત્મને નમઃ, સંસ્કૃતમાં આત્મા માટે આત્મન શબ્દ છે, અને આત્માને નમસ્કાર થાઓ એ કહેવા માટે આત્મને નમઃ. ઓમ એટલે પંચ પરમેશ્વરી ભગવંતોમાં જેવો શુદ્ધાત્મા બિરાજમાન છે, એવો જ હું પોતે શુદ્ધાત્મા ભગવાન છું અંદરમાં, એવો ને એવો અત્યારે પણ. બસ એ અહોભાવપૂર્વક આપણે આ મંત્રનું શ્રવણ ગુંજન કરવાનું છે. આત્મા શરીર વ્યાપી અત્યારે છે, પણ છતાં અમુક અમુક ચૈતન્ય કેન્દ્રો, જેને યોગની પરિભાષામાં ચક્રો કહેવામાં આવે છે, એમાંથી આપણે 5 ચક્રોનું અવલંબન લઈશું.
લગભગ દરેક ચક્ર ઉપર અંદાજિત 4 મિનિટ સુધી આપણે આપણી ધારણા કરીશું. મંત્રનું શ્રવણ કરતાં કરતાં શરૂઆત નાભી ચક્રથી થશે અને જાણે એ મંત્રનું ગુંજન નાભીમાંથી ઉઠી રહ્યું છે અને આપણે એ શ્રવણમાં લીન થઈ રહ્યા છીએ. ઉપયોગને એ વખતે નાભી ચક્રની અંદર રાખવાનું અને ત્યાં સહજપણે બસ એ મંત્રનું શ્રવણ કરતા રહેવાનું છે. પછી બીજી 4 મિનિટ હૃદય ચક્ર, છાતીના બિલકુલ સેન્ટરમાં. પહેલું હૃદય તો ડાબી બાજુ ભલે છે, પણ જે કરોડરજ્જુની અંદર ચક્રો આવેલા છે એમાં એ છાતીના સેન્ટરમાં હૃદય ચક્ર ઉપર 4 મિનિટ સુધી એ જ મંત્રનું ગુંજન શ્રવણ કરીશું. ત્યાર પછી 4 મિનિટ આપણું થ્રોટ એટલે ગળું કંઠ ચક્ર, ત્યાં આપણે મંત્રનું ગુંજન શ્રવણ કરીશું. પછી 4 મિનિટ આજ્ઞા ચક્ર એટલે બે ભ્રકુટીની વચ્ચે તિલક કરવાની જગ્યાએ એ જ મંત્રનું ગુંજન થતું હોય અને આપણે એમાં લીન થતા હોઈએ એ રીતે શ્રવણ કરીશું. અને છેલ્લે બ્રહ્મરંધ્ર, શિખા એટલે ચોટીની જગ્યાએ જે આવેલું છે, સહસ્રાર ચક્ર પણ કહેવાય. તો ત્યાં એ મંત્રનું ગુંજન શ્રવણ કરતાં આપણે ઊંડું ધ્યાન સમાધિમાં જાણે કે સરકી ગયા હોઈએ અથવા એ આત્મામાં લીન થઈ ગયા હોઈએ એ રીતે આપણે આજે આ ધારણા ધ્યાન પ્રયોગ કરવાનો છે. પોતે વચ્ચે 4 મિનિટ લગભગ થાય એટલે કે કયા ચક્ર ઉપર આપણે જવાનું છે, ઉપયોગને રાખવાનું છે, એનું સ્મરણ કરાવતો રહીશ. તો ચાલો સાવધાન થઈ યાર. ગરદન સીધી, કમર સીધી, બહુ અકડ નહીં શરીરને, ક્યાંય શરીરમાં તણાવ ન હોવો જોઈએ, પણ ગરદન ઝૂકી ન જાય, નહીં તો તંદ્રા અને ઊંઘમાં સરકી જવાશે, ઝોંકાવા લાગી જશે. એટલી જાગૃતિ રાખવાની છે. તો ચાલો સાવધાન થયા. હવે આપણે નાભી ચક્ર ઉપર આપણા ઉપયોગને લઈ જવાનું છે. કરોડરજ્જુની અંદર એ સૂક્ષ્મ ચક્રો આવેલા છે. એ આત્માની શક્તિ તે ચૈતન્ય કેન્દ્રોમાં વિશેષ પ્રકારે ત્યાં રહેલ છે. જેવી રીતે વડાપ્રધાન હોય આખા દેશમાં એનું રાજ્ય ભલે સત્તા એની ચાલતી હોય, પણ એ પોતે તો દિલ્હીમાં એની રાજધાનીમાં મુખ્યત્વે હોય. એવી રીતે આ આત્મારૂપી મહારાજા આખા શરીરમાં વ્યાપ્ત છે. પણ આ તો આત્મ ભગવાન છે, એની કંઈ એક રાજધાની ન હોય. અલગ અલગ અનેક ચૈતન્ય કેન્દ્રરૂપી રાજધાનીઓ છે. એમાંથી આપણે આજે મુખ્યત્વે 5 રાજધાનીઓ રૂપ જે ચક્રો છે, નાભી ચક્રાદી, એનું અવલંબન લેવાનું છે. તો સાવધાન, મંત્ર શરૂ થશે એટલે માત્ર શ્રવણ કરવાનું છે, પણ ઉપયોગને તે ચક્ર ઉપર રાખવાનો છે. જ્યાં આપણો ઉપયોગ જાય ત્યાં વિશેષ પ્રકારે પ્રાણ શક્તિ ઉર્જા એ પ્રવાહિત થતી હોય છે. અને તે ચક્રમાં જે અનાદિકાલીન અશુદ્ધિઓ રહેલી હોય એ અનુક્રમે એ ધ્યાનરૂપી અગ્નિ દ્વારા એ અશુદ્ધિઓ ભસ્મીભૂત થાય. એ ચક્રો અનુક્રમે શુદ્ધ થવા લાગે, ચક્રો જાગ્રત થાય. ત્યારે એ કુંડલીની શક્તિ જે નીચેના જ ભાગમાં બિરાજમાન છે એ પણ જાગ્રત થાય અને અધોમુખી મટીને ઉર્ધ્વમુખી બને. અનુક્રમે એક પછી એક ચક્રોમાંથી એ આધ્યાત્મિક શક્તિ, ચૈતન્ય શક્તિ પસાર થતાં જ્યારે એ આજ્ઞા ચક્ર ઉપર પ્રવેશે ત્યારે જીવને ધ્યાન અવસ્થા ખરેખરી લાગે અને એનાથી આગળ વધીને સહસ્રાર ચક્ર બ્રહ્મરંધ્રમાં પહોંચે ત્યારે જીવ ઊંડી એવી સમાધિ અવસ્થામાં એ સરકી જાય. ત્યાર પછી જીવને પોતાના શરીર આદિથી ભિન્ન એવું જે શુદ્ધ આત્મતત્વ છે એની અનુભૂતિ થાય, એની ઝલક મળે. અને ત્યાર પછી જે નિરંતર આત્માની સ્મૃતિ સહજપણે રહ્યા કરે, આત્માની પ્રતીતિ, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. ખરેખર શુદ્ધ આત્મધર્મનો મંગલમય પ્રારંભ એ અવસ્થાથી થતો હોય છે.
ત્યાં સુધી પહોંચવા માટે આપણે જાણે કે અત્યારે તો નાનું બાળક સ્લેટ પેન લઈને લીટા તાણતો હોય, પણ એનું લક્ષ્ય એકડો ઊંટવાનું હોય તો કેટલા દિવસો મહિનાઓને અંતે એ એકડો એને આવડી જાય અને પછી તો સરસડાટ આગળ વધતો જાય. એ જ રીતે અત્યારે આપણે જાણે કે લીટા તાણતા હોઈએ, ભલે એ રીતે પણ ક્યારેક તો સ્લેટ પેન હાથમાં પકડી જ પડશે ને, ક્યારેક તો અંતર્મુખ થવું જ પડશે ને. અનંત કાળ અનંત ભવો આપણે બહિર્મુખ રહ્યા, હવે અણમોલ તક મળી છે આત્મસન્મુખ થવાની. તો એક પણ ક્ષણનો પ્રમાદ કર્યા વિના આપણા ઉપયોગને વારંવાર 24 કલાકમાં જ્યારે મોકો મળે 5, 10, 15, 20 મિનિટ આપણે અંતર્મુખ થતા જઈએ. અત્યારે આપણે ભલે શરૂઆતમાં દીર્ઘ શ્વાસ, ઓમકાર નાદ, અર્હમ નાદ વગેરે કરીએ છીએ, પણ ક્યારેક સભામાં બેઠા હોઈએ ત્યારે કંઈ મોટેથી ઓમકાર અને અર્હમનો નાદ કે તીર્થંકર ગંગર પ્રસાદાત વગેરે બોલી ન શકાય. ક્યારેક માનસિક રીતે ખ્યાલ કરી લેવાનો અને ક્યારેક સીધું જ આપણે ધારણા પ્રયોગમાં કે ધ્યાન પ્રયોગમાં પણ એ રીતે સરકી શકાય. તો ચાલો હવે વધારે લંબાણ ન કરતા નાભી ચક્ર ઉપયોગ રાખજો અને મંત્રનું શ્રવણ અહોભાવથી કરજો, જાણે ત્યાં અંદરમાં એ જાણે ટેપ વાગી રહી છે અને આપણે શ્રવણ કરી રહ્યા છીએ એ રીતે લક્ષ્ય રાખજો. ગરદન સીધી, ચોંકા ના આવે, અંદર આવે તો શ્વાસ ઊંડો લઈને રોકજો 2-3 વાર. કેટલાકને અત્યારથી જ કદાચ ચોંકા આવવા કલાક રહેશે.
દિવ્ય તેજોમય અક્ષરોથી મંત્ર લખેલ છે અને આપણે વાંચતા હોઈએ મન દ્વારા એ રીતે પણ જો હવે હૃદય ચક્ર ઉપર છાતીના મધ્ય ભાગમાં આ મંત્રાક્ષરો લખેલા છે દિવ્ય અક્ષરોથી, એકદમ તેજસ્વી અક્ષરોથી, અને આપણે એને વાંચી રહ્યા છીએ, શ્રવણ કરી રહ્યા છીએ અને માનસિક રીતે જાણે બોલતા હોઈએ એ રીતે ઉપયોગને બરાબર કેન્દ્રિત કરો.
હવે કંઠ ચક્ર, વિશુદ્ધિ ચક્ર પણ જેને કહેવામાં આવે છે, ઉપયોગને ત્યાં રાખજો અંદરમાં, અને ત્યાંથી આ પવિત્ર મંત્રાક્ષરનું ગુંજન થઈ રહ્યું છે એને શ્રવણ કરજો. સાથે સાથે દિવ્ય તેજોમય અક્ષરોથી એ મંત્ર ત્યાં છે એને વાંચવા માટે પણ ઉપયોગ રાખજો.
આજ્ઞા ચક્ર ઉપર ઉપયોગ રાખી મંત્રનું શ્રવણ અને દર્શન કરજો. ઝોકા આવતા ઊંડો શ્વાસ લઈ રોકજો. ગરદન સીધી. હવે છેલ્લે સહસ્રાર ચક્ર બ્રહ્મરંધ્ર શિખાની જગ્યાએ મસ્તકના સેન્ટરમાં ઉપર ઉપયોગ રાખજો. અને અત્યારે આપણે ભગવાન શ્રીમંદર સ્વામીના સમોષણમાં બેઠા છીએ અને ભગવાન સાક્ષાત પોતે આપણને આ મંત્ર પ્રદાન કરી રહ્યા છે. એવા અહોભાવથી આ મંત્રનું શ્રવણ અને દર્શન કરજો સહસ્રાર ચક્ર ઉપર. ચાલો, શાંત થઈ ગયું. હવે મનમાં માનસિક સ્મરણ રૂપે સહસ્રાર ચક્રમાં આ જ મંત્રનું ગુંજન જાણે થઈ રહ્યું છે. આપણે ભાવથી એનું શ્રવણ દર્શન કરી રહ્યા હોઈએ એ રીતે શાંત રહેજો. હવે
નિર્વિકલ્પ આત્મ સ્વરૂપનો અનુભવ, પોતાના હોવાપણાનો અનુભવ, કોઈ વિચાર વિકલ્પ નહીં. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા છું. દેહ મરે છે, હું નથી મરતો. અજર અમર હું આત્મા છું. આત્મા છું હું આત્મા છું. હું આત્મા છું, હું આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા છું. આનંદ 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 આનંદ, આનંદ ઘન હું આત્મા છું. સહજાનંદી દિવ્યાનંદી, પરમાનંદી આત્મા છું. આત્મા છું હું આત્મા છું. હું આત્મા છું, હું આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા છું. અનંત જ્ઞાની અનંત દર્શની, અનંત શક્તિમય આત્મા છું. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ભિન્ન
ચિદાનંદ ઘન આત્મા છું. આત્મા છું હું, આત્મા છું. હું આત્મા છું, હું આત્મા છું. સહજાનંદી દિવ્યાનંદી, પરમાનંદી આત્મા છું. કામ ક્રોધ મદ મોહ મુક્ત હું. નિર્વિકારી હું આત્મા છું. આદિ વ્યાધિ ઉપાધિ રહિત હું. નિર્વિકલ્પ હું આત્મા છું. આત્મા છું હું, આત્મા છું. હું આત્મા છું, હું આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા છું. પ્રાણી માત્રનો પરમ મિત્ર હું. પ્રેમ અમૃતમય આત્મા છું. સમતા રસનો સાગર હું તો. આનંદ ઘન હું આત્મા છું. પરમ મહોદય પદ અભિલાષી, ચિદાનંદ ઘન આત્મા છું. આત્મા છું હું, આત્મા છું. હું આત્મા છું, હું આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા છું. આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવલ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવલ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવલ જ્ઞાન રે. લહે કેવળ જ્ઞાન રે, જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મા છું હું, આત્મા છું હું, આત્મા છું હું, આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો, અજર અમર હું આત્મા છું.
આનંદ 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 ઘન હું આત્મા છું સહજાનંદી દિવ્યાનંદી પરમાનંદી આત્મા છું દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ભિન્ન હું ચિદાનંદ ઘન આત્મા છું અનંત જ્ઞાની અનંત દર્શની અનંત શક્તિમય આત્મા છું કામ ક્રોધ મદ મોહ મુક્ત હું નિર્વિકારી હું આત્મા છું આદિ વ્યાધિ ઉપાધિ રહિત હું નિર્વિકલ્પ હું આત્મા છું પ્રાણી માત્રનો પરમ મિત્ર હું પ્રેમ અમૃતમય આત્મા છું સમતા રસનો સાગર હું તો ચિદાનંદ ઘન આત્મા છું પરમ મહોદય પદ અભિલાષી આનંદ ઘન હું આત્મા છું આત્મા છું હું આત્મા છું 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 શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અનંત જ્ઞાન વાળો છું અનંત જ્ઞાન વાળો છું કેવલ જ્ઞાન સ્વરૂપી છું કેવલ જ્ઞાન સ્વરૂપી છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અનંત દર્શન વાળો છું અનંત દર્શન વાળો છું કેવલ દર્શન સ્વરૂપી છું કેવલ દર્શન સ્વરૂપી છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અનંત સુખનું ધામ છું અનંત સુખનું ધામ છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અવ્યાભાદ સ્વરૂપી છું અવ્યાભાદ સ્વરૂપી છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અનંત શક્તિમાન છું અનંત શક્તિમાન છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અનામી અરૂપી છું અનામી અરૂપી છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અશરીરી આત્મા છું અશરીરી આત્મા છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અગુરુ લઘુ સ્વભાવી છું હું અગુરુ લઘુ સ્વભાવી છું શુદ્ધાત્મા 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 છું સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું
જે સ્વરૂપ સમજ્યા વિના આત્મ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદ્ગુરુ ભગવંત પરમ પ્રભુ સદ્ગુરુ પરમ દેવ સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ અહો અહો શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું શું ગુરુ ચરણ કને ધરું આત્માથી સહુહી તે તો પ્રભુએ આપ્યું તે તો ગુરુએ આપ્યું વર્તું આજ્ઞાધીન આ દેહાદિક આજથી વર્તો પ્રભુ આધીન વર્તો ગુરુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સકળ જગત તે એઠવર અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન મોહ ભાવ ક્ષય હોય જ્ઞાન અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા બાકી કહીએ ભ્રાંત દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં
શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણ નમો આયર્યાણ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાક્ષણો પરમં હોય મંગલ નમો સિદ્ધાણ નમો ઉવજ્જાયાણ એશો પંચ નમુકારો મંગલાણં ચ સવેસી નમો અરિહંતાણ નમો આયર્યાણ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાક્ષણો પડમં હોય મંગલમ. જે પરમાત્માએ આપણને કરુણાથી આવો સંદેશો આપ્યો છે કે હે આત્મન, મારા જેવું જ તારું મૂળ અદ્ભુત આત્મ સ્વરૂપ છે. એને ભૂલીને ક્યાં આ શરીર અને ઇન્દ્રિયોના વિષયો રૂપી પૂતગલોમાં તું અટવાઈ રહ્યો છે? જાગ જાગ ભાઈ જાગ. તારા શુદ્ધ આત્મ સ્વરૂપનું નિરંતર સ્મરણ કર, એમાં સ્થિર થવા અભ્યાસ કર. એવા એ અનંત ઉપકારી પરમાત્માએ આપણા માટે આવા અદ્ભુત શાસન રૂપી નાવડું જેમણે તરતું મૂક્યું છે સંસાર સાગર તરવા માટે, એ પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે, એમનો આભાર માનવા માટે આપણે ચૈત્ય વંદનની વિધિ શરૂ કરીએ. એનાથી પહેલાં આપણે 4 અંગ્રેજી વાક્યો દ્વારા પરમાત્માનું અને આપણા શુદ્ધાત્માની પણ માફી માગીશું, જગતના જીવ માત્રની પણ માફી માગીશું અને એમનો આભાર માનીશું ખૂબ ખૂબ. જીવ માત્ર આપણને એક યા બીજા સ્વરૂપે સહાયક બની રહ્યા છે, આપણા સ્વરૂપકારી છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીશું અને પ્રભુને, જીવ માત્રને અને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પણ આપણે પ્રેમ કરીશું. હું તમને ચાહું છું. I am very sorry. હું ખૂબ દિલગીર છું. Please forgive me. મહેરબાની કરી મને માફ કરો. Thank you very much. તમારો ખૂબ ખૂબ આભાર. I love you. હું તમને ખૂબ ખૂબ ચાહું છું.
બંને હાથની હથેળી કશી આંખો અને ચહેરા ઉપર લગાડી મુસ્કાન સાથે પ્રસન્ન ચિત્તે આંખ ખોલી શકો છો. અને હવે પુસ્તકની અંદર પાનું 298 પાનું 298